ઓય બાપા ઓય માડી મારો પગ ભાંગી નાખ્યો. હું છું ગોકુળિયા. હું થયો મારા પગ ઉપર પગ હું કરવા દીધો? તને વાગેલું છે? તો વાગ્યું જ છે ને ગઈ રાતે. ક્યાં ફટકાનો ગોકુળિયા? ભટકાણો નથી. તો ઓલા રસ્તામાં ગધેડો ઉભો હતો ને તે મેં એને કીધું કે ગધેડા આગો જા તો સીધું પાટું મારી ગયો. ગધેડા રેખા ગધેડા ને એમ કેવા આખો થાય એ સમજે કાંઈ નહીં તો પછી એ કાકા છે માથી ઘરનું કામ કાંઈ નહીં થાય એટલે મને આરામ કરવા દે. જાઓ તમારે જે કામ કરવું હોય ને કરવા મળો. એ ગોકુળિયા મને હવારમાં નવરા દાદા શું કહેતા હતા હું કે હવે તમારો ગોકુળિયો ઊભો નહીં થાય કે એમ ગામના ઘણાય મને કીધું પણ આપણે ઊભું થઈને દેખાડવાનું છે ગોકુળિયા. ના કાકા છે નહીં ઊભું થવાય ના ગોકુળિયા હિંમત નો આજ તું ઊભો થા ગોકુળિયા. કમોન ગોકુળિયા ઊભો થાય હિંમત નો આજ તું. એ કાકા છે રહેવા દે ને પગ જ નહીં દેખાવડતા પણ જવત ખરી. નહીં ગોકુળિયા કમોન કમોન જનૂન ચલાય તું જનૂન ચલાય ગોકુળિયા કમોન ગોકુળિયા ઊભો થા ગોકુળિયા ઊભો થા ગોકુળિયા ઊભો થા ગોકુળિયા ઊભો થા. ગોકુળિયા આમથી જો 5 દુશ્મન આવે ગોકુળિયા આમથી 15 દુશ્મન આવે ગોકુળિયા ઊભો થા. તું ઊભો નહીં થાય તો એ તારા ઘોબા ઉપાડી લેશે ગોકુળિયા. ઊભો થા કમોન ગોકુળિયા. ગામને ઊભો થઈને દેખાય ગોકુળિયા ઊભો થા ગોકુળિયા. હિંમત નો હાર ગોકુળિયા. ગોકુળિયા પેલા કૂતરા વાયા પડતા પછી કેમ વંડી ઠેકતો ગોકુળિયા એમ વંડી ઠેકવાની છે ગોકુળિયા. એકવાર ઊભો થા ગોકુળિયા. ગામને દેખાડી દે ગોકુળિયા. કોણ કાકા છે તો હવે મારા કોબા ઉપાડી દેવાય. હું જોઈ લઉં થઈ ગયો ને ઊભો. ગોકુળિયા તું ઊભો થઈ ગયો? હા ઊભો રહી છે. હા આલે ગોકુળિયા મારે નાવું છે જા તળાવે જઈને પાણી ભરી જા. લે ખોટી નો છે હાવ કા બાપા. હા બોલ હાલ પાણી ભરી આય. હા ભરી આવું. તું કેટલા નાટક ક્રમમાં મને ખબર છે ભાઈ. હકીકત કરા તું હાલ જા. કાઈ નથી અમથો પાટો બાંધ્યો તે. 50 રૂપિયા હોય તો આપો ને. શું કરવા? હા દેતા હું ને ડાક્ટર ને પૈસા પાટાના. ના જા ચાલ. હા ડેટિંગ કરે લે મારો બેટો. जोर लगा के ऐसा जोर लगा के ऐसा जोर लगा के ऐसा. એ ફેકુ ભાઈ હા મને એવું છે ને આ ચોમાસામાં પડ્યું કાંઠ ખાયું છે એટલે ઉસું નથી થાતું. આ હા એમાં થેલું છે જોર લગા કે અચ્છા એ પકડી રાખજો. હા ઠેકુરા થોડું. રેજો જો મસ્કા હા ફેકુ ભાઈ બોલો આપણે આમાં આ ખાનામાં ટાઢું દૂધ મેકવાનું, હો આ ખાનામાં ગુલ્ફી મેકવાની, હો આ ખાનામાં સોડા મેકવાની, હો આ ખાનામાં આઈસ્ક્રીમ મેકવાનું, હો પછી આ ખાનામાં ટાઢી છાશ મેક દેવાની. એ ફેકુ ભાઈ પણ તમે આ જેટલા નામ બોલ્યા ને હા. બધું ફ્રીજમાં મૂકવાની વસ્તુ છે, ખુલ્લામાં નહીં. એવું છે તો આપણે ફ્રીજ આ ખાના મેક દેવું. ઓય બાપા એટલે આપણે રમકડાનું ફ્રીજ નથી લાવવાનું, હાસુ લાવવાનું છે. હે એવું છે કેવી વાતો કરો પણ તમે. જો ભાઈ એ ભૂખની બારશે ભેગી થઈ જાવ હોય ને એલા ખોટી છે ઈ. બાપા હાશે ટીંગાડે ને તો હા શિવત ખાઈ ન ગયો હોય હું ક્યારનો. તો જો મારી પાસે પૈસા હતા ને એની મેં દુકાન લઈ લીધી છે બરોબર. જો તમારે મારે પાર્ટનરમાં રહેવું હોય તો પૈસા આપવા પડશે, થોડાક માલ નખાવાનો છે ને એટલે. તો હાલો ફેકુ ભાઈ તમારી પાસે કેટલા પૈસા પડ્યા? એ મસ્કા મારી પાસે પૈસા હોય તો હું કઈ થોડો તારો પાર્ટનર રહું. મોટી જબરી દુકાન હું મારી ખુદની ન કરી નાખું રોડ ટચ. પણ ફેકુ ભાઈ તમારી પાસે કેટલી પૈસા આવશે? તમે રેવાય દો. એ ડીડી તમે તો કઈક હવે પૈસા આપો તો આપણે દુકાનનું કઈક ઉદ્ઘાટન કરીને માલ નખાવી. લાવો હાલો પૈસા. એ મસ્કા પૈસા ક્યાં છે? તો પૈસા તો હવે ખાટા દે તું કે નો સાપી અહીં. લો બોલો ધંધામાં પાર્ટનરશિપ જોવે છે અને ખિસ્સામાં 1 રૂપિયો નથી. શું થાય છે હવે ફેકુ ભાઈ? હા ગમે એમ કરીને પૈસા તો ગોતવા પડશે હો, પણ ગોતશું ક્યાંથી? કાક વિચારવી લે ને તો મસ્કા. હા મારે આગળ એક વિચાર છે. બોલો સીધી. આપણે આ દુકાન વેચી દેવી, પછી આપણે માલ ખરીદવી તો. દુકાન વેચી દેવાની. હા તો ફેકુ ભાઈ આ દુકાનનો માલ હું તમારા માથા પર રાખીને વેચું આપણે? આ માથા ઉપર તો ન વેચાય ને. તમે મૂંગાઈ રહ્યો. એ મસ્કા હા બોલો. મારી આગળ એક પ્લાન છે.
તમને મગજમાં પ્લાન આવે? હા બોલો બોલો જલ્દી. આપણે ત્રણે છે ને અમેરિકા વયા જઈએ. પછી 1 મહિનો કામ કરશું, પૈસા આવે એટલે માલ લખાઈ દઈએ. અમેરિકા? હા અમેરિકા કેમ જાશું? કેમ હું સાયકલ લાગ? સાયકલ લઈને? હા સાયકલ છે? ઈ તો કોકની લઈ લેવાય ને. જો બોલો, અમેરિકા જવું છે ઈ પાછું સાયકલ લઈને, અને ઈ પાછી કોકની. દીદી તમે મંગાવ્યું આવે. ખોટું માથું ન દુખાવતા. એ દીદી, હા ફેકુભાઈ, મારા મગજમાં એક પ્લાન આવ્યો. હું સાંભળો. સમજી ગયા? હા આ જાઓ જલ્દી, હાલો હાલ દીદી જાઓ. હાલો. હાલ્યા ગોકુળિયા ખાવા. એ ગોકુળિયા, પાણી પાણી. તળાવમાં પાણી જ નહોતું, હે તારામાં પાણી જ નહોતું. ખાલી થઈ ગયું. અમે વાય દાદો ઊભો થો કારુનો પાછળ તળાવમાં પાણી જ નહોતું. હા તે ગગા છે તળાવ કેટલો આખું છે, ન્યા કારી પગો હાલે. હમણે એમ કીધું હોય હમને જમવાનું છે ત્યાં ધોડીને પગી જાય છે. અત્યારે ને દોડીને પહોંચી જાય ને ખાવાનું હોય ને. આ કોણ આવ્યું? ગોકુળિયા તારા હગા હશે કોક. મારા હગા નથી હવે. રામ રામ ડાયરા ને હા રામ 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 રામ. બહુ નામ સાંભળ્યું હો તમારું ગામમાં. એ તો મારું નામ છે જ તે તમ તાર મોટું ગગા છે જ. ગરીબોને દાન કરો, હા હા છોકરાને રમકડા લઈ જો. એ દાદા ખોટા વખાણ કરવામાં આવે. એ ગોકુળિયા વખાણ કરે છે તો કરવા દે ને. તારા બાપાનું ક્યાં કાંઈ ખાઈ જાય. નહીં તો મફતમાં વખાણ કરે તો કરવા દે ને ભાઈ. તો અમને પણ 2000 રૂપિયા આપો ને દાનમાં. લ્યો મફતમાં કરે વખાણ, આપો 2000 રૂપિયા. તમારે 2000 નું શું કરવું? આમાં ડોશીને તો ને ડાબો પગ ભાંગી ગયો. હે હા ડાબો પગ ભાંગી ગયો તો ભૂલ થઈ પગ ભાંગવામાં. હું જમણો પગ ભાંગ્યો ને તો આપો પૈસા ભાઈ. જમણો પગે ભાંગલો જ છે એનો. ડોશી હાલીને બતાડી તો જુઓ. ઘેરે હળદર છે, ના ના તેલ છે. ના કાંઈ છે જ નહીં. તેલ હોય તો ગરમ કરીને છોડવાનું પગમાં એટલે હાલો થઈ જાય. કાકો કોઈ હા હા જાઓ. હા તો થોડુંક દાન આપી જાઓ 2000 એમ. એ ગગા છે 20 રૂપિયા આપી દે ને તો સરકારી દવાખાને દાખલ થઈ જાય ને. હા સરકારી દવાખાના કા હા આજે 20 રૂપિયા આપી દો. 20 રૂપિયામાં તો માલે નહીં આવે, દુકાને નહીં ભરાય. હે હું બોલ્યા તમે? કાંઈ નહીં 20 રૂપિયાની દવાઈ નહીં આવે એમ, પણ મોચો ઉતરાવાનો છે એનો. મોટો ઉતરાવ છે. હા બધે ભટકાયા કરે છે આવે અહીંયા. આ કેટલા છે? 5. હે ગગા છે 5 આંગળા તો બાળી ગયા ડોશીમાં. કોઈ નજીકથી દેખાતું હોય, આગેથી ન દેખાતું હોય એને. આમ તો નજીકથી દેખાય ને. હા હા ગોકુળિયા કેટલા રોગો છે, પૈસા આપી દો હો ગોકુળિયા 2000 રૂપિયા. હા હા આપી દે. વાહ 2000 ની બદલે 3000 આપી દેજો ગગા છે. તમ તારા બિચારા કોક માણાનું સારું થાય ને. હે મસ્કાનો ફોન. હા મસ્કા. હા હા આવે જ છે. આ ગગા છે પૈસા લેવા ગયા અંદર તિજોરીમાં. ગગા છે હા એ આપે એટલી જ વાર છે. હા હા મેકો. હું ગોકુળિયા આને મસ્કાનો ફોન આવ્યો. હે આને મસ્કાનો ફોન આવ્યો. હા ઈ કે હમણાં પૈસા આપે જ છે ગગા છે. તેજુરીમાં કાઢવા ગયા. મસ્કે પ્લાન બનાવીને કોકને મોકલેલા છે. કોણ છે જોતે? કોણ છે આ? એ હું સાવ ઓય બાપા, ઓય બાપા. તો આ કોણ છે ગોકુળિયા? એ ગોકુળિયા તો આ તો મસ્ત લગાડીને આવ્યો. કોણ છો ભાઈ તું? એ ગગા છે આ તો ફેંકો. એ ફેંક તું. ઓય બાપા. કોઈ કીધું તમને અહીંયા બનીને આવવાનું? આ બધો પ્લાન મસ્કાનો છે. હું પ્લાન છે મસ્કાનો? મસ્કા એમને કીધું કે તમે ગગા શેઠને ચાલે 2000 રૂપિયા લઈને વહી આવો ને તમને બેયને 100 રૂપિયા આપીશ. મસ્કે એમ કીધું એમ ને? કાંઈ વાંધો નહીં ગગા શેઠ, મારે આગળ પ્લાન છે. હાલો તેમ બે જાવ તમ તારે જાવ. ઉપરાંતથી ડોશીને ડોહો બનીને અહીંયા દોડી આવ્યા તે. હાલો ગગા શેઠ, હા ગોકુળિયા પ્લાન કે આજ તું જલ્દી. હાલો રસ્તામાં કહો. ફેકુએ અને દીદીએ ગગા શેઠને બાટલીમાં તો ઉતારી નાખ્યા છે, અને ગગા શેઠ પાસે તિજોરીમાં પૈસા લેવા ગયા છે. હા કેટલી વાર લાગશે હવે. એક કામ કરું, આ બેની સામે જાવ, રસ્તામાંથી પૈસા લઈને સીધો દુકાનનો માલ લેવા વયો જાય. હા હા ઈ જ બરોબર છે, જવા દે. એ ગોકુળિયા આ તારો કેવો પ્લાન? એ ગગા શેઠ, જેવો મસ્કો આવે ને સીધા ઉપર. મેં સીધો ઉપર. હા આ ગાડીમાં જેવો પગ મૂકે ને એટલે આપણે દોડું ખેંચી લેવાનું, એટલે સીધો આયા ઉપર. વાહ ગોકુળિયા વાહ. મસ્કો છે ને ભાગી બહુ જાય એટલે હરખો બાંધવો પડે. ગોકુળિયા મસ્કો આવ્યો હાથે જા. હા ગોકુળિયા આવ્યો હો, આવ્યો. હા હા ખેંચો ગગા શેઠ. ઓય બાપા એ કોણ છે? એ કોણ છે?
મસ્કા છે હું કોણ છે? આની? અમે છીએ એ ગગા શેઠ મને પગ દુખે છે એટલે ઉતારો કા 2000 રૂપિયા લેવા મોકલ્યા કા ફેંકું ને એ ગગા શેઠ મારી ભૂલ થઈ ગઈ જવા દો હવે હવે કોઈ દિવસ નહીં મોકલું બસ મારી ભૂલ થઈ ગઈ એ ગોકુળિયા હજી તો અહીંયા સ્ટાફ કરવો જો એ તું નહીં ગગા શેઠ નહીં એ ગગા શેઠ દોડું તેમ થોબો એ નહીં ગગા શેઠ મારી ભૂલ થઈ ગઈ જવા દો આ ગોરેલા ઓય બાપા એ નહીં ગગા શેઠ નહીં એ ગગા શેઠ નહીં નહીં ઉભી રાખો દોડું ઓય બાપા એ ગોકુળિયા હું ખાઈ જોલા હે